નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણો બીએનો 8મો લેક્ચર. આપણે ગયા લેક્ચરમાં બીએની અંદર સંચાલનના કાર્યોની વિસ્તૃત માહિતી મેળવી અને સંકલનના લાક્ષણિકતા અને મહત્ત્વ જોયું. આજે નવો પ્રશ્ન ચાલે છે, સંચાલનના કાર્ય વિસ્તાર સમજાવો. આમ જોઈએ તો વિદ્યાર્થી મિત્રો, આ ચેપ્ટરનો આમ છેલ્લો પ્રશ્ન, પણ સંચાલનના કાર્ય વિસ્તાર જે છે એ 4 છે, જે હમણાં વિસ્તૃતની માહિતી મેળવીએ છીએ. પણ પહેલાં તો સંચાલનના કાર્ય વિસ્તાર એટલે શું? તો સંચાલનના કાર્ય વિસ્તારની વ્યાખ્યા પૂછાય 1 માર્ક્સમાં કે સંચાલનના કાર્ય વિસ્તાર એટલે શું? તો સંચાલનની સમગ્ર પ્રક્રિયા આવે. સમગ્ર પ્રક્રિયા એટલે તો આયોજનથી માંડીને અંકુશ, બરાબર. આ સમગ્ર પ્રક્રિયાનો ખ્યાલ દર્શાવવા કરવામાં આવતું જે વર્ગીકરણ છે, એ વર્ગીકરણને જ સંચાલનના કાર્ય અનુસાર કાર્ય વિસ્તાર કહે છે. કે સંચાલનની સમગ્ર પ્રક્રિયાનો આપણે શું મેળવવો છે? ખ્યાલ. અને આ ખ્યાલ દર્શાવવા માટે જે વર્ગીકરણ કરવામાં આવે છે, એ વર્ગીકરણને જ શું કહેવામાં આવે છે? સંચાલનના કાર્ય અનુસાર કાર્ય વિસ્તાર. હવે સંચાલનના કાર્ય વિસ્તાર કેટલા છે? સંચાલનના કાર્ય વિસ્તાર 4 છે. સંચાલનના કાર્ય વિસ્તાર કેટલા છે વિદ્યાર્થી મિત્રો? 4. આ 4 કયા કયા છે? તો ધ્યાન આપજો, 4 છે. એમાં પહેલું આપણને કીધું છે બજાર સંચાલન. પહેલું કયું કીધું છે? બજાર સંચાલન. બજાર સંચાલન છે. બીજું છે માનવ સંસાધન સંચાલન. ત્રીજું કીધું છે નાણાકીય સંચાલન. ચોથું કીધું છે ઉત્પાદન સંચાલન. ટોટલ સંચાલનના કાર્ય વિસ્તાર કેટલા છે? 4. આ 1 માર્ક્સનો MCQ પૂછાય કે સંચાલનના કાર્ય વિસ્તારને કેટલા ભાગમાં વહેંચવામાં આવ્યું છે? તો 4 ભાગમાં. કયા કયા? બજાર સંચાલન, માનવ સંસાધન સંચાલન, નાણાકીય સંચાલન અને ઉત્પાદન સંચાલન. બજાર સંચાલનને ઇંગ્લિશમાં કહેવામાં આવે છે માર્કેટિંગ મેનેજમેન્ટ. માનવ સંસાધન સંચાલનને ઇંગ્લિશમાં કહેવામાં આવે છે HRM. આ 1 માર્ક્સમાં ફૂલ ફોર્મ પૂછાય. HRM એટલે શું? તો હ્યુમન રિસોર્સ મેનેજમેન્ટ. માનવ સંસાધન સંચાલન. નાણાકીય સંચાલન, જેને કહેવામાં આવે છે FM, ફાઇનાન્શિયલ મેનેજમેન્ટ. અને ઉત્પાદન સંચાલનને કહેવામાં આવે છે PM. PM એટલે પ્રાઇમ મિનિસ્ટર નહીં હો, પ્રોડક્શન મેનેજમેન્ટ. હવે 4ની પાછી વ્યાખ્યા 1 માર્ક્સમાં એમ છે કે બજાર સંચાલન એટલે શું? તો ધ્યાન આપજો, બજાર સંચાલન કે બજાર સંચાલન એટલે પહેલું તો ગ્રાહકોની જરૂરિયાતો શોધવી, કે ગ્રાહકોને શું જોઈએ છે એ શોધો, અને શોધાઈ જાય પછી એની માંગમાં પરિવર્તન લાવવું, કે એવું કંઈક કરવું કે જેનાથી એ લોકો માંગમાં પરિવર્તન લાવે. અને એ માંગ કરે તો ઉત્પાદિત થયેલી વસ્તુને ગ્રાહક સુધી પહોંચાડવી. કારણ કે માંગ થાય એટલે કંપની શું કરશે? ઉત્પાદન. અને આ ઉત્પાદિત થયેલી વસ્તુ પાછી ગ્રાહક સુધી પહોંચાડવું. તો આ આખી જે પ્રક્રિયા થઈ, આ આખું જે સંચાલન કર્યું એને કહેવાય બજાર સંચાલન. માનવ સંસાધન સંચાલન. તો ધ્યાન આપજો એની અંદર કે માનવ સંસાધન સંચાલન એટલે તો કર્મચારીઓ મેળવવા, જાળવવા અને તેમના વિકાસ થાય તેવા કાર્યો કરવા. ફરીથી યાદ રાખજો, કર્મચારીઓને મેળવો, જાળવો અને પાછો એનો વિકાસ થાય તેવા કાર્યો કરો, જેને કહેવામાં આવે છે માનવ સંસાધન સંચાલન. નાણાકીય સંચાલન. તો નાણાકીય સંચાલન એટલે ધંધાકીય એકમમાં જરૂર જણાય, આપણા ધંધાની અંદર જેમ જરૂર જણાય ત્યારે નાણાં પ્રાપ્ત કરવા, જરૂર જણાય ત્યારે નાણાં મેળવવા, પ્રાપ્ત કરવા, અને એ મેળવેલા નાણાંનો પાછો કાર્યક્ષમ ઉપયોગ કરવો, મૂકી નહીં રાખવાનો, એનો પાછો કાર્યક્ષમ ઉપયોગ કરવો, એને કહેવાય નાણાકીય સંચાલન. ઉત્પાદન સંચાલન. તો આમાં શબ્દ યાદ રાખજો, ઉત્પાદન સંચાલન એટલે પહેલું ઉત્પાદનનું આયોજન કરવું, કે કઈ વસ્તુનું ઉત્પાદન કરવું છે, કાર્યક્રમ નક્કી કરવો, કઈ રીતે પાછું ઉત્પાદન કરીશું, કયા ક્રમમાં. સંકલન સાધવું, બધાને ભેગા કરીને કામ કરાવડાવવું, આ બધાને પાછી દોરવણી આપવી, અને એ બધા ઉપર શું રાખવાનો? અંકુશ. યાદ રાખજો ખાસ, આ 5 શબ્દ આવે છે: આયોજન કરવું, કાર્યક્રમ નક્કી કરવા, સંકલન સાધવું, દોરવણી આપવી અને ઉત્પાદન અંકુશ આપવાની પ્રક્રિયા એટલે ઉત્પાદન સંચાલન. આ 4 વ્યાખ્યા 1 માર્ક્સમાં IMP છે. હવે આપણે આ 4ને પાછા ભણવાના છે. પ્રશ્ન આમ તો સંચાલનના કાર્ય વિસ્તાર છે, પણ એની અંદર આ 4 ભાગ પડ્યા.
ને આ 4 ભાગ ભણીએ અને પતે એટલે આપણું આ ચેપ્ટર પૂરું. એમાં પહેલું ભણીએ છીએ બજાર સંચાલન. ધ્યાન આપજો વિદ્યાર્થી મિત્રો, બજાર સંચાલનની અંદર તો બજાર સંચાલનમાં આપણે શુભ શરૂઆત કરીએ છીએ. વ્યાખ્યા તો આપણે જોઈ ગયા, પછી હવે ડાયરેક્ટ એના કાર્યો. તો બજાર સંચાલનના કાર્યોને 4 ભાગમાં વહેંચવામાં આવે છે. કેટલા ભાગમાં? 4. અને એ જે 4 ભાગ છે એને જ કહેવામાં આવે છે માર્કેટિંગ મિશ્ર. એટલે આ 4 ભાગના નામ પાછા લખવા પડે માર્કેટિંગ મિશ્રની અંદર. પ્રશ્ન પૂછાય માર્કેટિંગ મિશ્ર એટલે શું? તો માર્કેટિંગ મિશ્રમાં જે આ બજાર સંચાલનના જે 4 કાર્યો છે એ 4 કાર્યોને નામ લખવા જરૂરી છે. ચલો, એમાં પહેલું આપણને કીધું છે પેદાશ મિશ્ર, બીજું આવશે કિંમત, ત્રીજું આવશે વિતરણના માર્ગો અને ચોથું આવશે એ છે અભિવૃદ્ધિ. આ 4નો જેમાં સમાવેશ થાય એટલે બજાર સંચાલનમાં પેદાશ મિશ્ર, કિંમત, વિતરણના માર્ગો અને અભિવૃદ્ધિનો સમાવેશ થાય છે, જેને માર્કેટિંગ મિશ્ર કહે છે. અને આ જે 4 કાર્યો જે છે વિદ્યાર્થી મિત્રો, એને બીજા શબ્દમાં ઓળખવામાં આવે છે 4P, એટલે કે 4 વખત P. જેમાં પેદાશ મિશ્ર જે છે એ પેદાશ મિશ્રને ઇંગ્લિશમાં કહેવામાં આવે છે પહેલો P પ્રોડક્ટ, પેદાશ એટલે પ્રોડક્ટ. બીજું આવે છે કિંમત, કિંમતને P ઉપરથી કહેવામાં આવે છે પ્રાઇસ. ત્રીજું છે વિતરણના માર્ગો, જેને ઇંગ્લિશમાં કહેવામાં આવે છે પ્લેસ. અને ચોથું છે અભિવૃદ્ધિ, જેને ઇંગ્લિશમાં કહેવામાં આવે છે પ્રમોશન. હું 4 વખત P એટલે 4P. આ એક માર્ક્સમાં પ્રશ્ન પૂછાય 4P નું પૂરું નામ જણાવો. હવે પહેલો ટોપિક એમાં ભણીએ છીએ પેદાશ મિશ્ર. તો એમાં વ્યાખ્યા આવી પેદાશ મિશ્ર એટલે શું? તો પેદાશ મિશ્ર એટલે 2 કે 2 થી વધારે વસ્તુઓનું ઉત્પાદન કરવું. આપણને બધાને ખબર છે બજારની અંદર કોઈ પણ ધંધો શરૂ કરો, કોઈ પણ કંપની શરૂ કરો ત્યારે એ એક જ વસ્તુ ઉપર ડિપેન્ડેડ ના હોય કે 2 વસ્તુ ઉપર ડિપેન્ડેડ ના હોય. એ 2 કરતાં વધુ વસ્તુનું શું કરતો હોય? ઉત્પાદન. એક્ઝામ્પલ તરીકે જોઈએ કોલગેટ કંપની. તમે જો કોલગેટ, નામ કોલગેટ કંપની છે, પણ તમે જો બજારની અંદર કેટલી બધી જાતની ટૂથપેસ્ટ બનાવે છે, બરાબર? એટલે 2 કે 2 થી વધારે વસ્તુનું શું કર્યું કહેવાય? ઉત્પાદન. અને આ બધી ટૂથપેસ્ટ જે ભેગી થાય એને કહેવાય પેદાશ મિશ્ર. પણ વિદ્યાર્થી મિત્રો તમને ખબર જ હશે કે કોલગેટ ટૂથપેસ્ટ તમે લેવા જાઓ તો એમાં ઘણા બધા પ્રકારની ટૂથપેસ્ટ આવે છે, અને આ બધી ટૂથપેસ્ટ કંઈક ને કંઈક રીતે અલગ હોય છે. બધી સરખી ના હોય. સરખી હોય તો આપણને જ ખબર ના પડે, કંપનીને ખબર ન પડે કે આ કઈ ટૂથપેસ્ટ છે. ખોલીને જોઈએ, વાપરીએ પછી ખબર પડે લે આ તો ટૂથપેસ્ટ આ છે. કારણ કે આપણને ખબર છે કોલગેટમાં તો કોલગેટ સોલ્ટ, કોલગેટ જેલ, કોલગેટ સિબાકા, બરાબર, કોલગેટ ટોટલ, આવી ઘણી બધી જાતની કોલગેટો આવે છે, બરાબર. અને આ બધી જ વસ્તુઓ એની રૂપ, રંગ, કદ, આકાર, ગુણવત્તા, પેકિંગ, આ બધી રીતે કંઈક ને કંઈક રીતે આ વસ્તુ અલગ હશે. તો જ કંપનીને અને ગ્રાહકને બંનેને ખબર પડશે કે આ વસ્તુ અલગ છે. તો યાદ રાખજો, એકમમાં 2 કે 2 થી વધારે વસ્તુનું જ્યારે ઉત્પાદન કરવામાં આવતું હોય ત્યારે આ બધી જ વસ્તુઓમાં કા રૂપ, કા રંગ, કા કદ, કા આકાર, કા ગુણવત્તા, કા પેકિંગ, આ બધા પ્રશ્નોનો વિચાર કરીને જ વસ્તુ બનાવવામાં આવે. સરખી બનવી જોઈએ નહીં. ચલો બીજો ટોપિકની વાત કરીએ તો બીજો કીધો છે કિંમત. કે ઉત્પાદિત વસ્તુની કિંમતમાં, હવે ધારો કે ઉત્પાદન થઈ ગયું, હવે ઉત્પાદન થઈ જાય પછી એની કિંમત તો નક્કી કરવી પડશે ને. કિંમત કઈ રીતે નક્કી કરવી? કે ધારો કે આપણે ઉત્પાદન કરીને આપણે કોઈ વસ્તુ 10 રૂપિયામાં બને છે, તો એની કિંમત 10 રૂપિયા ઉપર પછી કેટલી રાખવી? 11 રાખવી, 12 રાખવી, 13 રાખવી? તો આપણે વિચારીએ કે ચલો સાહેબ 10 રૂપિયામાં પડે તો 12 રૂપિયામાં વેચાય. એવી રીતે કિંમત નક્કી ના થાય. એ કિંમત નક્કી કરતી વખતે એક શાખ નીતિ, કારણ કે ઘણી વખત અમુક વિદ્યાર્થી મિત્રો એજન્ટ અથવા જથ્થાબંધ વેપારી આપણી પાસે કરોડોમાં ડીલ કરતા હોય, કરોડોમાં ડીલ કરતા હોય તો એ ડિસ્કાઉન્ટ માંગતા હોય ને, શાખ માંગે અથવા વટાવ માંગે. ડિસ્કાઉન્ટ માંગે તો વટાવ માંગે, અથવા કે હું ચલો તમને 2 મહિના પછી પેમેન્ટ આપીશ, એટલે શાખ નીતિ થઈ ગઈ, ઉધાર જેને કહેવાય. તો હવે અહીંયા કરોડોની ઇન્વેસ્ટ છે, કરોડોનું આપણું ઉત્પાદન થાય છે, અને એ પૈસા 2 મહિના પછી આપે તો આપણે 2 મહિના સુધી તો આપણા પૈસા કરોડો શું થઈ ગયા? બ્લોક થઈ ગયા. તો આ રીતે જ્યારે ધંધો થતો હોય શાખ નીતિ અથવા વટાવ નીતિ ઉપર, ત્યારે એની કિંમત જે છે એ ઘણી અઢળક રાખવી પડે છે. જેમ કે વિદ્યાર્થી મિત્રો તમે કદાચ કોલ્ડ ડ્રિંક્સ પીતા હશો, પેપ્સી, થમ્સઅપ, કોકા કોલા,
ધારો કે એની કિંમત અત્યારે 200 ml ની 15 રૂપિયા છે, ધારો કે, તો એ કંપનીને લગભગ 3 થી 4 રૂપિયાની આજુબાજુ પડે છે, ત્યારે એની કિંમત તમે જો 15 રૂપિયા છે. કેમ? કારણ કે બજારની અંદર જ્યારે શાક નીતિ અને વટાવ નીતિ હોય ત્યારે આ કિંમત એની ઊંચી રાખવી પડે, અને વધતા ઉત્પાદિત થયેલી વસ્તુઓ ગ્રાહક સુધી પહોંચતા વચ્ચે ઘણા સભ્યો આવે છે. જેમ કે પેલો એજન્ટ આવે, પછી જથ્થાબંધ વેપારી આવે, છૂટક વેપારી આવે, અને આ બધા લોકો પોતાનો નફો અંદર ઉમેરતા જાય છે. આવી વેચાણ નીતિ, જથ્થાબંધ કે છૂટક વેચાણ વગેરે બધી બાબતોને ધ્યાનમાં રાખીને જ કિંમત નક્કી થાય. કિંમત એમને નક્કી થતી નથી. ચલો, ત્રીજો આવે છે વિતરણના માર્ગો. કે ઉત્પાદન થઈ ગયું, કિંમત નક્કી થઈ ગઈ, પણ હવે ઉત્પાદન થયેલી વસ્તુને છેક ગ્રાહક સુધી, હવે ધારો કે આપણે અમદાવાદમાં રહીએ છીએ, અમદાવાદમાં ઉત્પાદન કર્યું, અમદાવાદમાં એની કિંમત નક્કી કરી નાખી, પણ હવે મુંબઈ આપણે વસ્તુ પહોંચાડવી તો એમને થોડી પહોંચશે. મુંબઈનો કોઈ ગ્રાહક છે, આપણી વસ્તુની માંગ કરે છે, તો એ કંઈ અહીંયા તો લેવા આવવાનો નથી. તો આવી વસ્તુઓ તેના અંતિમ ગ્રાહક સુધી પહોંચાડતી વખતે વિતરણના માર્ગોનો વિચાર કરવામાં આવે છે. અને મેં કીધું એમ કે એની અંદર જ્યારે ઉત્પાદક છે, હવે આપણે ઉત્પાદક છીએ, આપણે અમદાવાદમાં વસ્તુ બનાવી, આપણી પાસેથી વસ્તુ ક્યાં જાય? તો એજન્ટો પાસે. એજન્ટ પાસેથી ક્યાં જાય? છૂટક વેપારી પાસે, જથ્થાબંધ વેપારી પાસે. જથ્થાબંધ વેપારી પાસેથી ક્યાં જાય? છૂટક વેપારી પાસે. અને આ ઉપરાંત વાહન વ્યવહાર, મેઇન વાહન વ્યવહાર એ છે, કારણ કે અમદાવાદથી મુંબઈ સુધી માલ સામાનને પહોંચાડવો હોય તો વાહન વ્યવહાર એ મેઇન જરૂરી છે. આ બધી બાબતોને આની અંદર વિતરણના માર્ગોમાં ધ્યાનમાં લેવામાં આવે છે. એમનો આ વસ્તુ ગ્રાહક સુધી પહોંચતી નથી. આ બધું ધ્યાન રાખવાનું, એને જ બજાર સંચાલન કર્યું કહેવાય. ચોથું કીધું છે અભિવૃદ્ધિ. ધારો કે આપણે ઉત્પાદન અમદાવાદમાં કર્યું, હવે અમદાવાદમાં ઉત્પાદન કર્યું તો મુંબઈના ગ્રાહકને કેવી રીતે ખબર પડે કે આપણી વસ્તુ અહીંયા બની, અથવા આપણી વસ્તુ, આપણે આવી વસ્તુ બનાવીએ છીએ? પહેલા તો આપણે એક વાક્યની વ્યાખ્યા કીધી અભિવૃદ્ધિ. તો અભિવૃદ્ધિ એટલે વેચાણમાં વધારો કરવો. મેં એમ કીધું કે આપણે અમદાવાદમાં વસ્તુ બનાવીએ છીએ, મુંબઈના ગ્રાહકને કેવી રીતે ખબર પડે કે આપણી વસ્તુ બનેલી છે? તો એના માટે આપણે શું કરવી પડે? જાહેરાત. કારણ કે આખા દેશ લેવલે જાહેરાત કરવી પડે. આખા દેશ લેવલે વસ્તુ આપણી વેચાતી હોય અને આપણે વિદેશોમાં વસ્તુ વેચવી હોય તો વિદેશ લેવલે જાહેરાત કરવી પડે, પ્રસિદ્ધિ કરવી પડે. વ્યક્તિગત વેચાણ એટલે ઘરે ઘરે જઈને વસ્તુઓ વેચાવડાવવી પડે, તથા વેચાણ વૃદ્ધિ જેવી બાબતોનો સમાવેશ થાય. આ યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો. ઉત્પાદન થઈ ગયું તો ઉત્પાદન થઈ ગયું, ગ્રાહકને કઈ રીતે ખબર પડે કે આ વસ્તુનું ઉત્પાદન થયું છે? તમે ટીવીમાં જુઓ જ છો કે વિવો કંપની કે ઓપ્પો કંપનીવાળું નવું કોઈ મોડલ બહાર પાડે તો એની જાહેરાત પહેલા કરે છે, પ્રસિદ્ધિ કરે એટલે કઈ રીતે? તો તમે જો અમુક શોરૂમ જે એના હોય ત્યાં જઈને કંઈક એવી જાહેરાતો કરશે, એ કંઈક સ્કીમો આપશે, એવું કોઈ ફંક્શન ગોઠવશે. કાં પછી વ્યક્તિગત વેચાણ, ઘરે ઘરે જઈને વસ્તુઓ વેચે છે, જેને કહેવાય ને સેલ્સમેન દ્વારા વેચાણ. એટલે આવી બધી બાબતોનો અંદર સમાવેશ કરે છે. અને આ બધા 4 ટોપિક આખા ભેગા થયા અને એનું જે આ બધું કાર્ય કર્યું એને જ કહેવાય બજાર સંચાલન. યાદ રાખજો, આ પહેલું બજાર સંચાલન આપણું પૂરું થયું. પણ આ 4 અને બીજું વિદ્યાર્થી મિત્રો, આપણે ટોટલ આ 4 ના નામ બની ગયા. આગળ જે આપણે ભણીએ છીએ સંચાલનના કાર્ય વિસ્તારો, કેટલા હતા? 4. પહેલું હતું બજાર સંચાલન, બીજું હતું માનવ સંસાધન સંચાલન, ત્રીજું હતું નાણાકીય સંચાલન, ચોથું હતું ઉત્પાદન સંચાલન. અને આ જે 4 સંચાલન જે આપણે ભણીએ છીએ અને ભણવાના છે, એ 4 સંચાલનમાંથી તમારે એક સંચાલન બોર્ડની પરીક્ષામાં 3 માર્ક્સમાં ફરજિયાત આવે. આ 4 માંથી ગમે તે એક 3 માર્ક્સમાં આવે. પ્રશ્ન આ રીતે પૂછાય: બજાર સંચાલન એટલે શું? તેના કાર્યો જણાવો. માનવ સંસાધન એટલે શું? તેના કાર્યો જણાવો. ઉત્પાદન સંચાલન એટલે શું? તેના કાર્યો જણાવો. નાણાકીય સંચાલન એટલે શું? તેના કાર્યો જણાવો. વિદ્યાર્થી મિત્રો, આ 4 તમારા માટે મોસ્ટ ટાઈમથી 4 માંથી એક તમારે ફરજિયાત 3 માર્ક્સમાં આવે છે. ચલો વાંચી નાખો. પછી આગળ બીજો જોઈએ છે માનવ સંસાધન સંચાલન. ચલો વચાઈ ગયું તો વિદ્યાર્થી મિત્રો આગળના પ્રશ્નોની વાત કરીએ તો આમ તો બીજો મુદ્દો છે માનવ સંસાધન સંચાલન. પહેલું આપણે જોયું બજાર સંચાલન, બીજું છે માનવ સંસાધન સંચાલન. માનવ સંસાધન સંચાલનને મેં કીધું હતું, ઇંગ્લિશમાં કહેવામાં આવે છે HRM, હ્યુમન રિસોર્સ મેનેજમેન્ટ. યાદ રાખજો, કોઈ ફોર્મમાં પણ પૂછી શકે છે.
વ્યાખ્યા આપણે કરીને આવ્યા। હવે આની અંદર આપણને બે વસ્તુ આપી છે વિદ્યાર્થી મિત્રો। પહેલું આપ્યું છે કાર્યો, કાર્યોને બીજા શબ્દમાં આપણે કીધું છે લક્ષણો। આ પ્રશ્નો પૂરતું જ છે, કાર્યોને બીજા શબ્દમાં કીધું છે લક્ષણો। તો ધ્યાન આપજો વિદ્યાર્થી મિત્રો, એમાં પહેલું કીધું છે આપણને કે માનવ સંસાધન સંચાલન એટલે કે HRM ની ભરતી, પસંદગી, તાલીમ, બદલી, બઢતી, અપકસ, છટણી જેવા કાર્યોનો સમાવેશ થાય છે। એટલે યાદ રાખજો, HRM માં ભરતી, પસંદગી, તાલીમ, બદલી, બઢતી, અપકસ, છટણી આ બધા કાર્યોનો સમાવેશ થાય। કારણ કે આ બધા શબ્દ જે છે કર્મચારી સાથે જોડાયેલા છે। એમાં વિદ્યાર્થી મિત્રો આ બધા શબ્દ આમ તો કર્મચારી વ્યવસ્થા પાઠ જ્યારે ભણશો એમાં આવશે, તો અત્યારે આવ્યા છે તો હું કહી દઉં। ભરતી એટલે ખાલી પડેલી જગ્યા ઉપર નવા કર્મચારીઓ રાખવા। પસંદગી એટલે તો જ્યારે આ ખાલી પડેલી જગ્યા 5 હોય અને એ ભરતી માટે તમે જો 10 કર્મચારીઓ નોકરી માટે આવે છે તો આપણને ખબર છે જરૂર 5ની છે, નોકરી માટે આવ્યા છે 10, તો એમાંથી આપણે પસંદગી કરવી પડશે। પછી જે પણ પસંદગી પામી છે એને તાલીમ આપવી પડે। પછી આ ઉપરાંત જે કર્મચારીઓ તમે જો વ્યવસ્થિત કામ કરતા હો, જેની પાસે આવડત લાયકાત સારી છે, અનુભવ છે, અને આપણે કોઈ નવો ધંધાકીય એકમ શરૂ કરીએ છીએ બીજા એરિયામાં, તો આવા કર્મચારી પાસે જે અનુભવ છે, લાયકાત છે, આવડત છે, એનો લાભ લેવા માટે આપણે શું કરીએ છીએ, એની બદલી કરીએ। બદલી એટલે એક જગ્યાએથી બીજી જગ્યાએ મોકલીએ। બઢતી કે જે કર્મચારી જે હોદ્દા ઉપર કામ કરે છે એના કરતા ઉપરના હોદ્દા ઉપર મૂકવાની પ્રક્રિયા એટલે બઢતી। જેમ કે કોઈ ક્લાર્ક છે એને આપણે હેડ ક્લાર્ક બનાવી દઈએ તો એ બઢતી કરી કહેવાય। કોઈ જનરલ મેનેજર છે એને મેનેજિંગ ડિરેક્ટર બનાવી દઈએ તો એ બઢતી કરી કહેવાય। અપકસ તો એ જે હોદ્દા ઉપર છે એના કરતાં નીચેના હોદ્દા ઉપર મૂકવાનું। જેમ કે મેનેજિંગ ડિરેક્ટર છે એને જનરલ મેનેજર બનાવવામાં આવે, હેડ ક્લાર્કને ક્લાર્ક બનાવી દેવામાં આવે તો એ અપકસ। અને છટણી એટલે નોકરીમાંથી એને છૂટો જ કરી દેવામાં આવે, કાઢી મૂકવામાં આવે તો એ છટણી કરી કહેવાય। અને આ બધું HRMમાં થાય। આ ઉપરાંત તમે જો HRMમાં કર્મચારીઓ માટે ઉત્તેજન વેતન પ્રથા કે તમે જો કર્મચારીઓને જેટલું સારું વેતન આપશો એટલું એ સારું કામ કરશે, અને સારું કામ કરશે એટલું ધ્યેય સિદ્ધિ કરવામાં, એટલે કે ધ્યેયને શું કરશે, સિદ્ધ કરવામાં મદદરૂપ થશે। કારણ કે કર્મચારીઓ જેટલું વધુ કામ કરશે એટલી કંપનીની નફાકારકતા વધે છે અને એના કારણે ધ્યેય સિદ્ધ થાય છે। આ ઉપરાંત HRMમાં એટલે કે માનવ સંસાધન સંચાલનમાં કર્મચારીને યોગ્ય તાલીમ આપવામાં આવે। કે જો યોગ્ય તાલીમ આપવામાં આવે તો એનો વિકાસ થાય, અને એનો વિકાસ થાય તો એ કાર્યવાહી કેવી કરશે, કામગીરી કેવી કરશે, યોગ્ય સારી કરશે। આ હકીકતમાં HRMનું કાર્ય છે। ધારો કે તમને HRMના પદ ઉપર રાખ્યા છે તો તમારે કર્મચારીઓને આ બધા કાર્ય કરવા પડે છે કર્મચારીઓ સાથે। આ ઉપરાંત તમે જો કર્મચારીને યોગ્ય સુવિધાઓ પૂરી પાડવાની, આપણને ખબર જેમ કે અત્યારે ઉનાળો છે તો ઉનાળાની અંદર કર્મચારીને ઠંડા પાણીની સુવિધા જોઈએ, પછી જ્યાં કામ કરે છે ત્યાંનું વાતાવરણ એ રીતનું ઠંડુ હોવું જોઈએ। જો આવું સુવિધા પૂરી પાડવામાં આવે તો કર્મચારીના કામ કરવામાં ઉત્સાહ અને જુસ્સો વધે, અને ઉત્સાહ અને જુસ્સો જેટલો વધશે એટલું ધંધા માટે, એકમ માટે સારું છે। આ ઉપરાંત જ્યાં કર્મચારીઓ કામ કરતા હોય તો આપણને ખબર છે કર્મચારીઓ વચ્ચે ઘણી વખત અમુક સમસ્યાઓ હોય, અમુક પ્રશ્નો હોય, તો આવા જે પણ પ્રશ્નો છે, આવી કોઈ સમસ્યા છે તો આવી સમસ્યા કે પ્રશ્નોને ન્યાયપૂર્ણ રીતે શું લાવવો જોઈએ, ઉકેલ। જો કર્મચારીનો ન્યાયપૂર્ણ રીતે આવી પ્રશ્નોનો ઉકેલ લાવવામાં ન આવે તો ઘણી વખત કર્મચારી શું કરે છે, બીજી જગ્યાએ નોકરીએ વયો જાય છે, એટલે કર્મચારીના ફેરબદલી દરમાં વધારો થાય। પણ જો તમે પ્રશ્નોનો ન્યાયપૂર્ણ રીતે ઉકેલ લાવો તો આ કર્મચારી નોકરી છોડીને બીજે ક્યાંય જશે નહીં, તો ફેરબદલી દરમાં શું થશે, ઘટાડો। અને આ ઉપરાંત કર્મચારીને હંમેશા ધંધાની અંદર અમૂલ્ય મિલકત ગણવી જોઈએ, કારણ કે ખબર છે જો કર્મચારી કામ કરશે તો જ ધંધો ચાલશે। કર્મચારીને અમૂલ્ય મિલકત ગણવામાં આવે અને એ રીતે જ સંચાલન કરવું જોઈએ। આ બધા જ જે અહીંયા 6 જે મુદ્દા લખ્યા છે એ માનવ સંસાધન સંચાલનના કાર્યો છે। હવે જોઈએ છે આપણે HRMનું મહત્વ, એટલે કે માનવ સંસાધન સંચાલનનું મહત્વને બીજા શબ્દમાં કીધું છે લાભ, ફાયદા, ઉપયોગિતા। આ યાદ રાખજો, આની અંદર 2 પ્રશ્નો આવ્યા, કાર્યો આવ્યું અને મહત્વ આવ્યું। ચાલો, કાર્યોની અંદર કેટલા મુદ્દા હતા, તો કાર્યોની અંદર 6 મુદ્દા હતા। કાર્યોની અંદર મુદ્દા કેટલા હતા,
6 ત્યારે મહત્વની અંદર 9 મુદ્દા છે. મહત્વની અંદર કેટલા મુદ્દા છે? 9. પણ વિદ્યાર્થી મિત્રો 9 મુદ્દા યાદ રાખવા માટે એક સૂત્ર છે. સૂત્ર છે કવો. લખતા જવું હોય તો લખતા જજો. કવો ફેસ, કવો ફેસ પે કાન સાજા છે. આ યાદ રાખજો. કવ ફેસ પે કાન સાજા છે. એટલે આખું આવી રીતે બોલાય. કવ ફેસ પે કાન સાજા છે. અને વિદ્યાર્થી મિત્રો આ જે શબ્દ છે એ શબ્દ ઉપરથી પેલા હું મેઇન મુદ્દા કહી દઉં છું. ક ઉપરથી આપણો પહેલા મુદ્દામાં એવું કંઈક લખ્યું છે. જો કર્મચારીને પૂરતો કાર્ય સંતોષ મળે છે, કે HRM ને કારણે કર્મચારીને પૂરતો કાર્ય સંતોષ મળે છે. પછી વ ઉપરથી, તો વ ઉપરથી વસ્તુ કે સેવાની ગુણવત્તાના ધોરણો જળવાય છે. ક ઉપરથી કર્મચારીને પૂરતો કાર્ય સંતોષ મળે છે. વ ઉપરથી વસ્તુ કે સેવાની ગુણવત્તાના ધોરણો જળવાય છે. ફે ઉપરથી ફેરબદલી દરમાં ઘટાડો થાય છે. ફે ઉપરથી ફેરબદલી દરમાં ઘટાડો થાય છે. સ ઉપરથી સંતોષમાં વધારો થાય છે. આપણને ખબર ફેરબદલી કોણ કરે? તો કર્મચારી. સંતોષ પણ કોનો હોય? તો કર્મચારી. એટલે કર્મચારીની ફેરબદલી દરમાં ઘટાડો થાય છે, કર્મચારીઓના સંતોષમાં વધારો થાય છે. પછી પે ઉપરથી પ્રતિષ્ઠામાં વધારો થાય. પ્રતિષ્ઠા હંમેશા એકમની હોય, તો એકમની પ્રતિષ્ઠામાં વધારો થાય છે. કા ઉપરથી તો કાર્યક્ષમતામાં વધારો થાય. કાર્યક્ષમતા કોની વધે? તો કર્મચારીઓની. તો કર્મચારીના કાર્યક્ષમતામાં વધારો થાય છે. ન ઉપરથી નફાકારકતામાં વધારો થાય છે. નફાકારકતા કોની વધે? તો એકમની. તો એકમની નફાકારકતામાં વધારો થાય છે. પછી સા ઉપરથી તો સાધનોનો મહત્તમ ઉપયોગ શક્ય બને છે. એટલે કે ઉત્પાદનના સાધનોનો મહત્તમ ઉપયોગ થઈ શકે છે. અને જા ઉપરથી જૂથ ભાવનાનો વિકાસ. અને જૂથ ભાવના કોની હોય? તો જૂથ હંમેશા કર્મચારીઓનો. એટલે કર્મચારીઓમાં જૂથ ભાવનાનો વિકાસ થાય છે. વિદ્યાર્થી મિત્રો સૂત્ર યાદ રાખશો તો ફટાફટ મુદ્દા યાદ આવશે. ક ઉપરથી તો આપણે અહીંયા સારું બોલવાનું છે કે માનવ સંસાધન સંચાલનને કારણે આ બધું સારું થાય છે. શું? કે કર્મચારીને પૂરતો કાર્ય સંતોષ મળે છે, વસ્તુ કે સેવાની ગુણવત્તાના ધોરણો જળવાય છે, કર્મચારીની ફેરબદલી દર ઘટે છે, કર્મચારીને સંતોષમાં વધારો થાય છે, એકમની પ્રતિષ્ઠા વધે છે, કર્મચારીની કાર્યક્ષમતા વધે છે, એકમની નફાકારકતા વધે છે, ઉત્પાદનના સાધનોનો મહત્તમ ઉપયોગ થઈ શકે છે, અને કર્મચારીમાં જૂથ ભાવનાનો વિકાસ થાય છે. આ વિદ્યાર્થી મિત્રો સૂત્ર યાદ રાખશો તો મુદ્દા ફટાફટ યાદ રાખશો, યાદ રહી જશે. અને આ ઉપરાંત મહત્વ છે એટલે એવું યાદ રાખવાનું કે આપણે આ HRM ને કારણે, એટલે કે માનવ સંસાધન સંચાલનને કારણે શું સારું થાય છે એ આપણે આની અંદર લખવાનું છે. હવે વિદ્યાર્થી મિત્રો આપણો ત્રીજો ટોપિક છે. ત્રીજા ટોપિકનું નામ છે, તો ત્રીજા ટોપિકનું નામ છે, આપણને બધાને ખબર છે, નાણાકીય સંચાલન. નાણાકીય સંચાલનની વ્યાખ્યા આપણે ભણીને આવ્યા હતા. શું હતી વ્યાખ્યા? તો વ્યાખ્યા એવી હતી કે નાણાકીય સંચાલન એટલે નાણાં પહેલા શું કરવા? પ્રાપ્ત કરવા, એટલે કે મેળવવા. મેળવ્યા પછી એનો શું કરવો? કાર્યક્ષમ ઉપયોગ કરવો. કારણ કે આપણને ખબર છે, મૂકી નહીં રાખવાનું કે મેળવ્યા પછી એનો કાર્યક્ષમ ઉપયોગ કરવો, અને આ ઉપયોગ દ્વારા જે આવક પ્રાપ્ત થાય એ આવકની શું કરવાની? ફાળવણી કરવાની. એટલે ધ્યાન આપજો વિદ્યાર્થી મિત્રો, નાણાકીય સંચાલનની વ્યાખ્યા આપણે આગળ જોઈને આવ્યા. આ ઉપરાંત હવે વાત કરીએ પણ આ નાણાકીય સંચાલનની અંદર તમે જો શરૂઆતમાં આપણે આવા શબ્દ આપ્યા છે કે કોઈ પણ ધંધાકીય એકમ હોય, એ ધંધાકીય એકમમાં નાણું એ માનવ શરીરના રક્ત સમાન છે. આપણે નાણાંને કોની સાથે સરખાવ્યું છે? તો માનવ શરીરના રક્ત એટલે લોહી સમાન કીધું છે. કઈ રીતે? તો આપણે કહી શકાય જેમ કે આપણા શરીરમાં લોહીનું જે કામ છે, એમ કોઈ પણ ધંધાકીય એકમમાં નાણાંનું કામ છે. શરીરમાં લોહી ન હોય તો શરીર કંઈ કામનું નથી. એમ ધંધાની અંદર નાણું ન હોય તો ધંધો કંઈ કામનો નથી. કારણ કે આપણને ખબર, નાણાં વગર ધંધાકીય પ્રવૃત્તિ કોઈ પણ પ્રવૃત્તિ થઈ શકે નહીં. જેવી કે તો ધંધાની સ્થાપના કરવી છે તો નાણાં જોઈએ, વિકાસ કરવો છે નાણાં જોઈએ, વિસ્તરણ કરવું છે નાણાં જોઈએ, આધુનિકરણ કરવું છે નાણાં જોઈએ. મૂળ ધંધાની સ્થાપના, વિકાસ, વિસ્તરણ તથા આધુનિકરણ માટે કોની જરૂર પડે છે? નાણાંની. એ વિદ્યાર્થી મિત્રો આ બે જે લાઈન લખેલી છે બરાબર, એમાં આપણે તમે જો માનવ શરીર સાથે આને સરખાવેલું છે, માનવ શરીરના રક્ત સાથે આપણે સરખાવ્યું છે, એટલે આ વિધાન સ્વરૂપે આપણને પ્રશ્ન પૂછી શકે કે ધંધાકીય એકમમાં નાણું એ માનવ શરીરના રક્ત સમાન છે. એટલે વિદ્યાર્થી મિત્રો
આ વિધાન સ્વરૂપે પૂછાય તો આખો જવાબ લખવો પડે કે જેમ માનવ શરીરમાં રક્તની જરૂર પડે છે તેમ ધંધાકીય એકમમાં નાણાંની જરૂર પડે છે. જેમ રક્ત વગર માનવ શરીર નકામું છે એમ નાણાં વગર ધંધાકીય એકમ નકામું છે, કારણ કે નાણાં વગર કોઈ પણ પ્રવૃત્તિ શક્ય નથી. જેવી કે તો આ બધી લખી દેવાનું. આ બધા માટે નાણાંની જરૂર પડે. આ વિધાન થઈ ગયું, 2 માર્ક્સમાં પૂછાય છે. હવે જોઈએ છે આપણે નાણાકીય સંચાલનના કાર્યો. આ યાદ રાખજો. હવે નાણાકીય સંચાલનના કાર્યો, તો નાણાકીય સંચાલનના કાર્યો માટે પણ સૂત્ર છે. વિદ્યાર્થી મિત્રો સૂત્ર લખજો. સૂત્ર છે નાના આના, ફરીથી બોલું છું, નાના આના નામે નાકની વ્યવસ્થા કરશે. નાના આના નામે નાકની વ્યવસ્થા કરશે. ચલો પહેલો ના હતો તો ના ઉપરથી નાણાંની જરૂરિયાત નક્કી કરવી. પહેલું તો કેટલા પૈસાની જરૂર છે, ધંધો શરૂ કરો, પૈસા કેટલાની જરૂર છે એ નક્કી કરો, અને જેટલાની જરૂર છે પછી એ પૈસા કઈ રીતે આપણે ધંધાની અંદર રોકીશું તો એનું આયોજન કરો. આયોજન થઈ જાય પછી એનું અંદાજપત્ર બનાવો. કારણ કે આપણને ખબર જે જગ્યાએ આપણે ધંધામાં પૈસા રોક્યા છે એ જગ્યાએ પૈસા જે પણ રોક્યા છે એ પૈસા કેટલું કમાઈને આપશે. કારણ કે આપણે ધંધાની અંદર પૈસા રોકાણ કર્યું, ખર્ચ કર્યો છે તો એ આપણને કેટલું કમાઈને આપશે એ પણ મેઇન જરૂરી છે જોવું. બરાબર. આ ઉપરાંત આ જે પણ પૈસા આપણે કમાઈને આપ્યું તો એ પૈસા કમાવામાં ઘણા બધા લોકોનો ભાગ હોય, તો એ બધા વચ્ચે આવકની શું કરવી પડે? ફાળવણી. એટલે યાદ રાખજો, આ 4 મુદ્દા ક્રમમાં આ રીતે બહુ મોઢે કરવાના. પહેલા નાણાંની જરૂરિયાત નક્કી કરો, કેટલા પૈસાની જરૂર છે. ખબર પડે 10 લાખની જરૂર છે તો આ 10 લાખનું આયોજન કરો કે આપણે 10 લાખ રૂપિયા જે છે કઈ કઈ જગ્યાએ ઇન્વેસ્ટ કરવાના, કઈ કઈ જગ્યાએ ખર્ચ કરવાના છે. બરાબર. એ નક્કી થઈ જાય, આયોજન થઈ જાય પછી અંદાજપત્ર બનાવો કે જ્યાં જ્યાં જે 10 લાખ રૂપિયા રોક્યા છે એમાંથી આપણને કેટલા પાછા મળવાના છે. એ જે જગ્યાએથી જેટલા મળવાના છે એ મેળવવા માટે ઘણા લોકો અંદર યોગદાન આપ્યું છે. બધાને પાછળ આવકની ફાળવણી કરવાનું વિચારી લો. આ વિચારી લીધા પછી હવે નાણાં 10 લાખ રૂપિયા પેલા કોણ આપશે? 10 લાખ રૂપિયા જોતા છે તો આવા મંદીના સમયમાં કોણ આપે? બેંકે અત્યારે નથી આવતી. નાણાંના પ્રાપ્તિ સ્થાનો પસંદ કરો. હવે આપણને ખબર પડી કે એ નામનો વ્યક્તિ, બી નામનો વ્યક્તિ, સી નામનો વ્યક્તિ, બેંક, એ કોઈ પણ બેંક હોય કે વ્યક્તિ હોય, આપણને પૈસા આપવા તૈયાર છે. તો એ 3 માંથી આપણે જે પૈસા મેળવવાના છે, બરાબર, 3 માંથી કોઈ પાસે, તો એ નાણાં મેળવવા માટેની કાર્યવાહી કરો. કારણ કે એમને તો તમને 10 લાખ નહીં આપે, સામે કંઈક ગીરવે મૂકવું પડશે તમારે. તે મેળવવા માટેની જે કાર્યવાહી છે એ કાર્યવાહી કરો. કાર્યવાહી થઈ જાય તમારી પાસે 10 લાખ રૂપિયા આવી જાય એટલે મેળવેલા નાણાંનો યોગ્ય ઉપયોગ કરો. યોગ્ય ઉપયોગ કરવા માટે શું કરવાનું? તો નાણાકીય નીતિ નક્કી કરો. યોગ્ય ઉપયોગ કરવો હોય તો નાણાકીય નીતિ નક્કી કરવી પડે. અને નાણાકીય નીતિ નક્કી કરશો તો એ બધી નાણાકીય નીતિમાં ટેક્સ આવશે. તો એ કરવેરાનું આયોજન કરો. અને એ કરવેરાનું આયોજન થાય પછી કીધું છે અસ્ક્યામતોની વ્યવસ્થા કરવી. અસ્ક્યામતો એટલે યાદ રાખજો, જે પૈસા તમને કમાઈને આપે એવી સંપત્તિની વ્યવસ્થા કરવી. યાદ રાખજો, અસ્ક્યામતો એટલે જે સંપત્તિ તમને પૈસા કમાઈને આપે એવી વ્યવસ્થા કરવી. અને સૂત્ર ઉપરથી ફરીથી બોલ્યા, ક્રમમાં જ મુદ્દા છે. ના ઉપરથી નાણાંની જરૂરિયાતો નક્કી કરવી. બીજો ના એટલે નાણાંનું આયોજન કરવું. પછી આ ઉપરથી અંદાજપત્ર બનાવવું. ફરીથી આ ઉપરથી આવકની ફાળવણી કરવી. ના ઉપરથી નાણાંના પ્રાપ્તિ સ્થાનો પસંદ કરવા. પાછું ના એટલે નાણાં મેળવવા માટેની કાર્યવાહી કરવી. મે ઉપરથી મેળવેલા નાણાંનો યોગ્ય ઉપયોગ કરવો. પછી ના ઉપરથી નાણાકીય નીતિ નક્કી કરવી. ક ઉપરથી કરવેરાનું આયોજન કરવું. અને વ્યવસ્થા ઉપરથી વ્યવસ્થા કરવી. પણ વ્યવસ્થા કોની કરવી? તો અસ્ક્યામતોની. આમાં યાદ રાખજો, સૂત્ર જે લખ્યું છે એમાં નાક ની લખ્યું એ ની શબ્દ વધારાનો, અને છેલ્લે કરશે શબ્દ લખ્યો છે એ વધારાનો.
ચલો વિદ્યાર્થી મિત્રો, આ જોવાઈ જાય પછી આપણે હવે ચોથો મુદ્દો આવે છે, અને આમ જોઈએ તો છેલ્લો. એનું નામ છે ઉત્પાદન સંચાલન. ઉત્પાદન સંચાલન, તો એની વ્યાખ્યા આપણે જોઈએ કે એમાં 5 શબ્દ આપણે કીધું હતું ઉત્પાદન સંચાલનમાં, કે ઉત્પાદનનું આયોજન કરવું, કાર્યક્રમ નક્કી કરવા, સંકલન સાધવું, દોરવણી આપવી અને અંકુશ રાખવું. એટલે આયોજન, કાર્યક્રમ, સંકલન, દોરવણી, અંકુશ, આ 5 શબ્દ આની અંદર આવે. પણ શબ્દમાં યાદ રાખજો, આયોજન તો કરાય, કાર્યક્રમ નક્કી થાય, સંકલન સંધાય, દોરવણી અપાય અને અંકુશ રખાય. અને આ બધું ભેગી કરીને જે પ્રક્રિયા બની એને કહેવાય ઉત્પાદન સંચાલન. હવે ઉત્પાદન સંચાલનને આપણને કાર્યો આપ્યા છે. ઉત્પાદન સંચાલનને શું આપ્યા છે? કાર્યો. તો એમાં યાદ રાખજો પહેલું ખાસ કે ઉત્પાદનનું પહેલું આયોજન કરવું. કે ઉત્પાદનનું આયોજન કરવું તો આપણે કઈ વસ્તુનું ઉત્પાદન કરવું છે એ પહેલા આયોજન કરવું. ધારો કે એક એક્ઝામ્પલ સાથે આપણે જતા જઈએ તો આપણે ધારો કે શિક્ષણ સાથે જોડાયેલા છે તો આપણે એવું કરીએ છીએ કે ઉત્પાદન માટે પેનનું ઉત્પાદન કરવું છે. શેનું ઉત્પાદન કરવું છે? પેન. તો પેનનું આયોજન કરવું. હવે આપણને બધાને ખબર છે બજારની અંદર પેન કઈ એક જાતની નથી મળતી, ઘણા બધા પ્રકારની પેન મળે છે. તો એટલે બીજો ટોપિક કીધો છે ઉત્પાદન સંશોધન કરવું, કે કયા કયા પ્રકારની પેનો બજારમાં છે. પહેલું શું કીધું? ઉત્પાદન આયોજન કરવું. તો એમાં નક્કી કર્યું આયોજન શેનું કરવાનું છે આપણે? તો પેનનું. હવે પેનની અંદર ઘણી બધા પ્રકારની પેન છે, એટલે ઉત્પાદન સંશોધન કરવું કે કયા કયા પ્રકારની બજારમાં પેનો છે. તો આપણે ખબર પડી કે 5 પ્રકારની પેનો છે અલગ અલગ. તે 5 પેનમાં કઈ પેન સૌથી વધારે બજારમાં વેચાય છે? કારણ કે આપણને ખબર છે 5 માંથી જે વધારે વેચાતી એવી જ વસ્તુ પેન બનાવો, નકર તો ન વેચાતી એવી પેન બનાવી તો આપણો ધંધો એમનો જ ત્યાંથી તમે જો નુકસાન કરતો રહીએ. એટલે વસ્તુ વિકાસ કરો કે આ 5 માંથી કઈ પેન સૌથી વધારે વિકાસ પામેલી છે, વેચાય છે, તો એ પેનનો વિકાસ કરો. એટલે કે એ પેન જુઓ. હવે ખબર પડી કે આ 5 માંથી બીજા નંબરની જે પેન છે એ સૌથી વધારે વેચાય છે, તો આપણે એ બીજા નંબરની પેન બનાવવી છે. તો એ બનાવવા માટે કઈ ટેકનોલોજીનો ઉપયોગ થશે? તો એ ટેકનોલોજી માટે એટલે કે ટેકનોલોજી કે યંત્રોની પસંદગી કરો. આ ટેકનોલોજી કે શબ્દ વાંચો વિદ્યાર્થી મિત્રો, એ નહીં કે યંત્રોની પસંદગી કરો. કારણ કે આપણે બીજા નંબરની પેન બનાવવી છે તો એના માટે યંત્ર અથવા ટેકનોલોજી લાવવી પસંદ. હવે ટેકનોલોજી નક્કી કરી દીધી કે આ ટેકનોલોજીથી આપણે આ બીજા નંબરની પેન બનાવવાની છે. પછી ટેકનોલોજી કે યંત્ર જે પણ લાવીશું એને મૂકીશું ક્યાં? હવામાં તો મુકાશે નહીં. તો એ જે ટેકનોલોજી કે યંત્ર મૂકવા માટે ધંધાના સ્થાનની પસંદગી કરો. કે આપણે કોઈ જગ્યા તો નક્કી કરવી પડશે જ્યાં આપણે પેન બનાવવી છે, આપણો ધંધો છે, તો એ ધંધાના સ્થાનની પસંદગી કરો. ચલો સ્થાને પણ નક્કી થઈ ગયું કે આ એરિયામાં અહીંયા આપણે ધંધો શરૂ કરવો છે. હવે પેન બનાવવા માટે પાછો માલ સામાન તો જોશે. એટલે માલ સામાનને લગતા પ્રશ્નોની વિચાર કરો કે આપણે આની અંદર કેટલો માલ સામાન જોશે. ચલો માલ સામાન લાવી દીધો, ટેકનોલોજી લાવી દીધી, ધંધાની જગ્યાએ પસંદ કરી લીધી, પણ હવે પેન બનાવશે કોણ? કારણ કે આપણે તો માલિક છીએ અને માલિક કોઈ દી કામ કરે નહીં. કારણ કે આ નિયમ છે. સંચાલક હોય ને એ જલ્દી કામ ના કરે, બરાબર? એ લોકો પાસે કામ કરાવનાર. કારણ કે આપણે શરૂઆતમાં જ વ્યાખ્યા ભણી છે કુંતજ અને ઓડોનલની, અન્ય પાસેથી કામ લેવાની કળા, તો જ તમે સંચાલન કર્યું કહેવાય. એટલે તમારે કર્મચારી લાવવા પડશે. તો એ કર્મચારીને લગતા પ્રશ્નોનો ત્યાં વિચાર કરો કે આપણે કેટલા કર્મચારી લાવશું, કેવા લાવશું. કારણ કે કર્મચારી ઘણા બધા પ્રકારના હોય. જેને કંઈ આવડતું નહીં એવો કર્મચારી, જેને કહેવાય અકુશળ, જેને આવડે છે એવો કર્મચારી, બરાબર? તો એને કહેવાય કુશળ. યાદ રાખજો ખાસ. હવે ચલો કર્મચારી લાવી દીધા. હવે આ કર્મચારી શું કરશે? કામ. તો એ કામ કરતો હોય તો કામ કરતા કરતા બગાડ ન કરે, એ માટે બગાડ ન કરે એટલે માટે શું કરવું પડે? ઉત્પાદન ઉપર અંકુશ રાખવો પડે. એટલે આગળનો મુદ્દો આવ્યો ઉત્પાદન અંકુશ. હવે ઉત્પાદન કરતા કરતા એ વસ્તુ જે પણ બને છે એની ગુણવત્તા, એની ક્વોલિટી જે છે એ મેન્ટેન થવી જોઈએ. એટલે ગુણવત્તા ઉપર પણ શું રાખવાનો? અંકુશ. તમારા વિદ્યાર્થી મિત્રો જોજો, જેમ કે ઉદાહરણ તરીકે લઈએ ડેરી મિલ્ક. ડેરી મિલ્કનું નામ લઈ એટલે ઘણા લોકોના મોઢામાં પાણી આવે. કારણ કે આવા કોરોનાના વાતાવરણની અંદર કેટલા દિવસથી આપણે ખાધી નથી ને એવા સાહેબે નામ લીધું. હવે ડેરી મિલ્ક તો તમે જો ડેરી મિલ્ક ચોકલેટ ગમે ત્યારે ખાઓ, આજે ખાઓ,
6 મહિના પછી ખાઓ, વર્ષ પછી ખાઓ, કે વર્ષ પહેલા જે ખાધી હોય એને યાદ કરો, એની ગુણવત્તા સરખી જશે. બરાબર? એવું નહીં કે ચાલો આજે ડેરી મિલ્ક ખાધી અને હવે જ્યારે ખાયું એમાં થોડી ખાંડ વધારે નાખી હશે અથવા ખાંડ ઓછી નાખી, એવું કોઈ દી બન્યું? એટલે આ ડેરી મિલ્ક થોડી ખાંડ ઓછી આવી, મોડી લાગે છે, એવું બને ના. કારણ કે એ ઉત્પાદન જ્યારે થતું હોય ત્યારે ગુણવત્તા અંકુશ રાખવામાં આવે છે. એટલે ગમે ત્યારે બને, ગમે ત્યાં ખાવ, સેમ જ આવે. અને છેલ્લે આવે છે વિન્યાસ. આ યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, 1 માર્ક્સમાં વ્યાખ્યા પૂછાય છે. વિન્યાસ એટલે શું? તો વિન્યાસ એટલે કારખાનામાં જે આપણે જગ્યા પસંદ કરી છે ધંધાની અંદર, એ કારખાનામાં યંત્રો કે સાધનોની યોગ્ય ગોઠવણી. કે આપણને ખબર, જ્યારે સાધનો ધંધાની અંદર ગોઠવીએ ને ત્યારે એની વ્યવસ્થિત ગોઠવણી કરવી પડે. અને જો વ્યવસ્થિત ગોઠવણી ન થાય તો ઘણી વખત આવા ધંધાકીય એકમમાં આગ લાગવાના ચાન્સીસ વધારે છે. જેમ કે સિમ્પલ આપણા ઘરની જ વાત કરીએ. આપણા ઘરે તમારે જો રેફ્રિજરેટર એવી જગ્યાએ હશે, ફ્રીજ જેને કહીએ છીએ, એવી જગ્યા હશે જ્યાં હવા ઉજાસ હશે. કારણ કે તમે જો એ રેફ્રિજરેટર જે છે, ફ્રીજ જે છે, એના મશીનમાંથી ગરમ હવા નીકળતી, એટલે હવા ઉજાસમાં જ રાખવામાં આવે, જેના કારણે તમે જો આ ગરમ હવા મશીનની બહાર ઝડપથી નીકળી જાય. એટલે ટીવી જુઓ, આ બધી વસ્તુઓ તમે જો ઇલેક્ટ્રોનિક વસ્તુઓ હવા ઉજાસમાં હોય તો એ ચાન્સીસ ઓછા રહે બગડવાના અને આગ લાગવાના. એટલે વિન્યાસ એટલે યાદ રાખજો, કારખાનામાં યંત્રો કે સાધનોની વ્યવસ્થિત ગોઠવણી. કારણ કે આ બધું થઈ જાય પણ આ કારખાનાની અંદર વ્યવસ્થિત બધી ગોઠવણી હશે તો જ આપણું કારખાનું લાંબા સમય સુધી ચાલશે. વિદ્યાર્થી મિત્રો, વાંચી નાખો. આ આપણો અહીંયા BA નો પહેલો ચેપ્ટર પૂરું થાય છે. હવે જ્યારે નેક્સ્ટ લેક્ચરમાં મળશું એ બીજા ચેપ્ટર સાથે મળીશું. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણો BA નો 8મો લેક્ચર. આપણે ગયા લેક્ચરમાં BA ની અંદર સંચાલનના કાર્યોની વિસ્તૃત માહિતી મેળવી અને સંકલનના લાક્ષણિકતા અને મહત્વ જોયું. આજે નવો પ્રશ્ન ચાલે છે, સંચાલનના કાર્ય વિસ્તાર સમજાવો. આમ જોઈએ તો વિદ્યાર્થી મિત્રો, આ ચેપ્ટરનો આમ છેલ્લો પ્રશ્ન, પણ સંચાલનના કાર્ય વિસ્તાર જે છે એ 4 છે, જે હમણાં વિસ્તૃત એની માહિતી મેળવીએ છીએ. પણ પહેલાં તો સંચાલનના કાર્ય વિસ્તાર એટલે શું? તો સંચાલનના કાર્ય વિસ્તારની વ્યાખ્યા પૂછાય 1 માર્ક્સમાં, કે સંચાલનના કાર્ય વિસ્તાર એટલે શું? તો સંચાલનની સમગ્ર પ્રક્રિયા આવે. સમગ્ર પ્રક્રિયા એટલે તો આયોજનથી માંડીને અંકુશ. બરાબર? આ સમગ્ર પ્રક્રિયાનો ખ્યાલ દર્શાવવા કરવામાં આવતું જે વર્ગીકરણ છે, એ વર્ગીકરણને જ સંચાલનના કાર્ય અનુસાર કાર્ય વિસ્તાર કહે છે. કે સંચાલનની સમગ્ર પ્રક્રિયાનો આપણે શું મેળવવો છે? ખ્યાલ. અને આ ખ્યાલ દર્શાવવા માટે જે વર્ગીકરણ કરવામાં આવે છે, એ વર્ગીકરણને જ શું કહેવામાં આવે છે? સંચાલનના કાર્ય અનુસાર કાર્ય વિસ્તાર. હવે સંચાલનના કાર્ય વિસ્તાર કેટલા છે? સંચાલનના કાર્ય વિસ્તાર 4 છે. સંચાલનના કાર્ય વિસ્તાર કેટલા છે વિદ્યાર્થી મિત્રો? 4. આ 4 કયા કયા છે? તો ધ્યાન આપજો, 4 છે. એમાં પહેલું આપણને કીધું છે બજાર સંચાલન. પહેલું કયું કીધું છે? બજાર સંચાલન. બજાર સંચાલન છે. બીજું છે માનવ સંસાધન સંચાલન. ત્રીજું કીધું છે નાણાકીય સંચાલન. ચોથું કીધું છે ઉત્પાદન સંચાલન. ટોટલ સંચાલનના કાર્ય વિસ્તાર કેટલા છે? 4. આ 1 માર્ક્સનો MCQ પૂછાય કે સંચાલનના કાર્ય વિસ્તારને કેટલા ભાગમાં વહેંચવામાં આવ્યું છે? તો 4 ભાગમાં. કયા કયા? બજાર સંચાલન, માનવ સંસાધન સંચાલન, નાણાકીય સંચાલન અને ઉત્પાદન સંચાલન. બજાર સંચાલનને ઇંગ્લિશમાં કહેવામાં આવે છે માર્કેટિંગ મેનેજમેન્ટ. માનવ સંસાધન સંચાલનને ઇંગ્લિશમાં કહેવામાં આવે છે HRM. આ 1 માર્ક્સમાં ફૂલ ફોર્મ પૂછાય. HRM એટલે શું? તો હ્યુમન રિસોર્સ મેનેજમેન્ટ. માનવ સંસાધન સંચાલન. નાણાકીય સંચાલન, જેને કહેવામાં આવે છે FM, ફાઇનાન્શિયલ મેનેજમેન્ટ. અને ઉત્પાદન સંચાલનને કહેવામાં આવે છે PM એટલે પ્રાઇમ મિનિસ્ટર નહીં હો, પ્રોડક્શન મેનેજમેન્ટ. હવે 4 ની પાછી વ્યાખ્યા 1 માર્ક્સમાં એમ છે કે બજાર સંચાલન એટલે શું?
તો ધ્યાન આપજો, બજાર સંચાલન. કે બજાર સંચાલન એટલે પહેલાં પહેલું તો ગ્રાહકોની જરૂરિયાતો શોધવી, કે ગ્રાહકોને શું જોઈએ છે એ શોધો, અને શોધાઈ જાય પછી એની માંગમાં પરિવર્તન લાવવું, કે એવું કંઈક કરવું કે જેનાથી એ લોકો માંગમાં પરિવર્તન લાવે, અને એ માંગ કરે તો ઉત્પાદિત થયેલી વસ્તુને ગ્રાહક સુધી પહોંચાડવી. કારણ કે માંગ થાય એટલે કંપની શું કરશે? ઉત્પાદન. અને આ ઉત્પાદિત થયેલી વસ્તુ પાછી ગ્રાહક સુધી પહોંચાડવું. તો આ આખી જે પ્રક્રિયા થઈ, આ આખું જે સંચાલન કર્યું એને કહેવાય બજાર સંચાલન. માનવ સંસાધન સંચાલન. તો ધ્યાન આપજો એની અંદર કે માનવ સંસાધન સંચાલન એટલે તો કર્મચારીઓ મેળવવા, જાળવવા અને તેમના વિકાસ થાય તેવા કાર્યો કરવા. ફરીથી યાદ રાખજો, કર્મચારીઓને મેળવો, જાળવો અને પાછો એનો વિકાસ થાય તેવા કાર્યો કરો, જેને કહેવામાં આવે છે માનવ સંસાધન સંચાલન. નાણાકીય સંચાલન. તો નાણાકીય સંચાલન એટલે ધંધાકીય એકમમાં જરૂર જણાય, આપણા ધંધાની અંદર જેમ જરૂર જણાય ત્યારે નાણાં પ્રાપ્ત કરવા, જરૂર જણાય ત્યારે નાણાં મેળવવા, પ્રાપ્ત કરવા, અને એ મેળવેલા નાણાંનો પાછો કાર્યક્ષમ ઉપયોગ કરવો, મૂકી નહીં રાખવાનો, એનો પાછો કાર્યક્ષમ ઉપયોગ કરવો, એને કહેવાય નાણાકીય સંચાલન. ઉત્પાદન સંચાલન. તો આમાં શબ્દ યાદ રાખજો, ઉત્પાદન સંચાલન એટલે પહેલું ઉત્પાદનનું આયોજન કરવું, કે કઈ વસ્તુનું ઉત્પાદન કરવું છે, કાર્યક્રમ નક્કી કરવો, કઈ રીતે પાછું ઉત્પાદન કરીશું, કયા ક્રમમાં, સંકલન સાધવું, બધાને ભેગા કરીને કામ કરાવડાવવું, આ બધાને પાછી દોરવણી આપવી, અને એ બધા ઉપર શું રાખવાનો? અંકુશ. યાદ રાખજો ખાસ, આ 5 શબ્દ આવે છે: આયોજન કરવું, કાર્યક્રમ નક્કી કરવા, સંકલન સાધવું, દોરવણી આપવી અને ઉત્પાદન અંકુશ આપવાની પ્રક્રિયા એટલે ઉત્પાદન સંચાલન. આ 4 વ્યાખ્યા એક માર્ક્સમાં આઈએમપી છે. હવે આપણે આ 4 પાછા ભણવાના છે. પ્રશ્ન આમ તો સંજયના કાર્ય વિસ્તાર છે, પણ એની અંદર આ 4 ભાગ પડ્યા, ને આ 4 ભાગ ભણીએ અને પતે એટલે આપણું આ ચેપ્ટર પૂરું. એમાં પહેલું ભણીએ છીએ બજાર સંચાલન. ધ્યાન આપજો વિદ્યાર્થી મિત્રો, બજાર સંચાલનની અંદર તો બજાર સંચાલનમાં આપણે શુભ શરૂઆત કરીએ છીએ. વ્યાખ્યા તો આપણે જોઈ ગયા, પછી હવે ડાયરેક્ટ એના કાર્યો. તો બજાર સંચાલનના કાર્યોને 4 ભાગમાં વહેંચવામાં આવે છે. કેટલા ભાગમાં? 4. અને એ જે 4 ભાગ છે એને જ કહેવામાં આવે છે માર્કેટિંગ મિશ્ર. એટલે આ 4 ભાગના નામ પાછા લખવા પડે માર્કેટિંગ મિશ્રની અંદર. પ્રશ્ન પૂછાય માર્કેટિંગ મિશ્ર એટલે શું? તો માર્કેટિંગ મિશ્રમાં જે આ બજાર સંચાલનના જે 4 કાર્યો છે એ 4 કાર્યોને નામ લખવા જરૂરી છે. ચલો, એમાં પહેલું આપણને કીધું છે પેદાશ મિશ્ર, બીજું આવશે કિંમત, ત્રીજું આવશે વિતરણના માર્ગો, અને ચોથું આવશે એ છે અભિવૃદ્ધિ. આ 4નો જેમાં સમાવેશ થાય એટલે બજાર સંચાલનમાં પેદાશ મિશ્ર, કિંમત, વિતરણના માર્ગો અને અભિવૃદ્ધિનો સમાવેશ થાય છે, જેને માર્કેટિંગ મિશ્ર કહે છે. અને આ જે 4 કાર્યો જે છે વિદ્યાર્થી મિત્રો, એને બીજા શબ્દમાં ઓળખવામાં આવે છે 4P, એટલે કે 4 વખત P. જેમાં પેદાશ મિશ્ર જે છે એ પેદાશ મિશ્રને ઇંગ્લિશમાં કહેવામાં આવે છે પહેલો P, પ્રોડક્ટ. પેદાશ એટલે પ્રોડક્ટ. બીજું આવે છે કિંમત, કિંમતને P ઉપરથી કહેવામાં આવે છે પ્રાઇસ. ત્રીજું છે વિતરણના માર્ગો, જેને ઇંગ્લિશમાં કહેવામાં આવે છે પ્લેસ. અને ચોથું છે અભિવૃદ્ધિ, જેને ઇંગ્લિશમાં કહેવામાં આવે છે પ્રમોશન. હું 4 વખત P એટલે 4P. આ 1 માર્ક્સમાં પ્રશ્ન પૂછાય 4P નું પૂરું નામ જણાવો. હવે પહેલો ટોપિક એમાં ભણીએ છીએ પેદાશ મિશ્ર. તો એમાં વ્યાખ્યા આવી પેદાશ મિશ્ર એટલે શું? તો પેદાશ મિશ્ર એટલે 2 કે 2 થી વધારે વસ્તુઓનું ઉત્પાદન કરવું. આપણને બધાને ખબર, બજારની અંદર કોઈ પણ ધંધો શરૂ કરો, કોઈ પણ કંપની શરૂ કરો, ત્યારે એ એક જ વસ્તુ ઉપર ડિપેન્ડેડ ના હોય, કે 2 વસ્તુ ઉપર ડિપેન્ડેડ ના હોય. એ 2 કરતાં વધુ વસ્તુનું શું કરતો હોય? ઉત્પાદન. એક્ઝામ્પલ તરીકે જોઈએ કોલગેટ કંપની. તમે જો કોલગેટ, નામ કોલગેટ કંપની છે, પણ તમે જો બજારની અંદર કેટલી બધી જાતની ટૂથપેસ્ટ બનાવે છે, બરાબર? એટલે 2 કે 2 થી વધારે વસ્તુનું શું કર્યું કહેવાય? ઉત્પાદન. અને આ બધી ટૂથપેસ્ટ જે ભેગી થાય એને કહેવાય પેદાશ મિશ્ર. પણ વિદ્યાર્થી મિત્રો, તમને ખબર જ હશે કે કોલગેટ ટૂથપેસ્ટ તમે લેવા જાઓ તો એમાં ઘણા બધા પ્રકારની ટૂથપેસ્ટ આવે છે, અને આ બધી ટૂથપેસ્ટ કંઈક ને કંઈક રીતે અલગ હોય છે. બધી સરખી ના હોય. સરખી હોય તો આપણને જ ખબર ના પડે, કંપનીને ખબર ન પડે કે આ કઈ ટૂથપેસ્ટ છે.
ખોલીને જોઈએ, વાપરીએ પછી ખબર પડે લે આ તો ટૂથપેસ્ટ આ છે. કારણ કે આપણને ખબર છે કોલગેટમાં તો કોલગેટ સોલ્ટ, કોલગેટ જેલ, કોલગેટ સિબાકા, બરાબર, કોલગેટ ટોટલ, આવી ઘણી બધી જાતની કોલગેટો આવે છે, બરાબર. અને આ બધી જ વસ્તુઓ એની રૂપ, રંગ, કદ, આકાર, ગુણવત્તા, પેકિંગ, આ બધી રીતે કંઈક ને કંઈક રીતે આ વસ્તુ અલગ હશે. તો જ કંપનીને અને ગ્રાહકને બંનેને ખબર પડશે કે આ વસ્તુ અલગ છે. તો યાદ રાખજો, એકમમાં 2 કે 2 થી વધારે વસ્તુનું જ્યારે ઉત્પાદન કરવામાં આવતું હોય ત્યારે આ બધી જ વસ્તુઓમાં કા રૂપ, કા રંગ, કા કદ, કા આકાર, કા ગુણવત્તા, કા પેકિંગ, આ બધા પ્રશ્નોનો વિચાર કરીને જ વસ્તુ બનાવવામાં આવે. સરખી બનવી જોઈએ નહીં. ચલો બીજો ટોપિકની વાત કરીએ તો બીજો કીધો છે કિંમત. કે ઉત્પાદિત વસ્તુની કિંમતમાં, હવે ધારો કે ઉત્પાદન થઈ ગયું, હવે ઉત્પાદન થઈ જાય પછી એની કિંમત તો નક્કી કરવી પડશે ને. કિંમત કઈ રીતે નક્કી કરવી? કે ધારો કે આપણે ઉત્પાદન કરીને આપણે કોઈ વસ્તુ 10 રૂપિયામાં બને છે, તો એની કિંમત 10 રૂપિયા ઉપર પછી કેટલી રાખવી? 11 રાખવી, 12 રાખવી, 13 રાખવી? તો આપણે વિચારીએ કે ચલો સાહેબ 10 રૂપિયામાં પડે તો 12 રૂપિયામાં વેચાય. એવી રીતે કિંમત નક્કી ના થાય. એ કિંમત નક્કી કરતી વખતે એક શાખ નીતિ, કારણ કે ઘણી વખત અમુક વિદ્યાર્થી મિત્રો એજન્ટ અથવા જથ્થાબંધ વેપારી આપણી પાસે કરોડોમાં ડીલ કરતા હોય, કરોડોમાં ડીલ કરતા હોય તો એ ડિસ્કાઉન્ટ માંગતા હોય ને, શાખ માંગે અથવા વટાવ માંગે. ડિસ્કાઉન્ટ માંગે તો વટાવ માંગે, અથવા કે હું ચલો તમને 2 મહિના પછી પેમેન્ટ આપીશ, એટલે શાખ નીતિ થઈ ગઈ, ઉધાર જેને કહેવાય. તો હવે અહીંયા કરોડોની ઇન્વેસ્ટ છે, કરોડોનું આપણું ઉત્પાદન થાય છે અને એ પૈસા 2 મહિના પછી આપે, તો આપણે 2 મહિના સુધી તો આપણા પૈસા કરોડો શું થઈ ગયા? બ્લોક થઈ ગયા. તો આ રીતે જ્યારે ધંધો થતો હોય શાખ નીતિ અથવા વટાવ નીતિ ઉપર, ત્યારે એની કિંમત જે છે એ ઘણી અઢળક રાખવી પડે છે. જેમ કે વિદ્યાર્થી મિત્રો તમે કદાચ કોલ્ડ ડ્રિંક્સ પીતા હશો, પેપ્સી, થમ્સઅપ, કોકાકોલા. ધારો કે એની કિંમત અત્યારે 200 ml ની 15 રૂપિયા છે, ધારો કે. તો એ કંપનીને લગભગ 3 થી 4 રૂપિયાની આજુબાજુ પડે છે, ત્યારે એની કિંમત તમે જો 15 રૂપિયા છે. કેમ? કારણ કે બજારની અંદર જ્યારે શાખ નીતિ અને વટાવ નીતિ હોય ત્યારે આ કિંમત એની ઊંચી રાખવી પડે. અને વધતા ઉત્પાદિત થયેલી વસ્તુ ગ્રાહક સુધી પહોંચતા વચ્ચે ઘણા સભ્યો આવે છે. જેમ કે પેલો એજન્ટ આવે, પછી જથ્થાબંધ વેપારી આવે, છૂટક વેપારી આવે, અને આ બધા લોકો પોતાનો નફો અંદર ઉમેરતા જાય છે. આવી વેચાણ નીતિ, જથ્થાબંધ કે છૂટક વેચાણ વગેરે બધી બાબતોને ધ્યાનમાં રાખીને જ કિંમત નક્કી થાય. કિંમત એમને નક્કી થતી નથી. ચલો ત્રીજો આવે છે વિતરણના માર્ગો. કે ઉત્પાદન થઈ ગયું, કિંમત નક્કી થઈ ગઈ, પણ હવે ઉત્પાદન થયેલી વસ્તુને છેક ગ્રાહક સુધી, હવે ધારો કે આપણે અમદાવાદમાં રહીએ છીએ, અમદાવાદમાં ઉત્પાદન કર્યું, અમદાવાદમાં એની કિંમત નક્કી કરી નાખી, પણ હવે મુંબઈ આપણે વસ્તુ પહોંચાડવી તો એમને થોડી પહોંચશે. મુંબઈનો કોઈ ગ્રાહક છે આપણી વસ્તુની માંગ કરે છે, તો એ કંઈ અહીંયા તો લેવા આવવાનો નથી. તો આવી વસ્તુઓ તેના અંતિમ ગ્રાહક સુધી પહોંચાડતી વખતે વિતરણના માર્ગોનો વિચાર કરવાનો છે. અને મેં કીધું એમ કે એની અંદર જ્યારે ઉત્પાદક છે, હવે આપણે ઉત્પાદક છીએ, આપણે અમદાવાદમાં વસ્તુ બનાવી, આપણી પાસેથી વસ્તુ ક્યાં જાય? તો એજન્ટો પાસે. એજન્ટ પાસેથી ક્યાં જાય? છૂટક વેપારી પાસે, જથ્થાબંધ વેપારી પાસે. જથ્થાબંધ વેપારી પાસેથી ક્યાં જાય? છૂટક વેપારી પાસે. અને આ ઉપરાંત વાહન વ્યવહાર, મેઇન વાહન વ્યવહાર એ છે, કારણ કે અમદાવાદથી મુંબઈ સુધી માલ સામાનને પહોંચાડવો હોય તો વાહન વ્યવહાર એ મેઇન જરૂરી છે. આ બધી બાબતોને આની અંદર વિતરણના માર્ગોમાં ધ્યાનમાં લેવામાં આવે છે. એમનો આ વસ્તુ ગ્રાહક સુધી પહોંચતી નથી. આ બધું ધ્યાન રાખવાનું, એને જ બજાર સંચાલન કર્યું કહેવાય. ચોથું કીધું છે અભિવૃદ્ધિ. ધારો કે આપણે ઉત્પાદન અમદાવાદમાં કર્યું, હવે અમદાવાદમાં ઉત્પાદન કર્યું તો મુંબઈના ગ્રાહકને કેવી રીતે ખબર પડે કે આપણી વસ્તુ અહીંયા બની, અથવા આપણી વસ્તુ આપણે આવી વસ્તુ બનાવીએ છીએ? પહેલાં તો આપણે એક વર્ષની વ્યાખ્યા કીધી અભિવૃદ્ધિ. તો અભિવૃદ્ધિ એટલે વેચાણમાં વધારો કરવો. મેં એમ કીધું કે આપણે અમદાવાદમાં વસ્તુ બનાવીએ છીએ, મુંબઈના ગ્રાહકને કેવી રીતે ખબર પડે કે આપણી વસ્તુ બનેલી છે? તો એના માટે આપણે શું કરવી પડે? જાહેરાત. કારણ કે આખા દેશ લેવલે જાહેરાત કરવી પડે. આખા દેશ લેવલે વસ્તુ આપણી વેચાતી હોય અને આપણે વિદેશોમાં વસ્તુ વેચવી હોય તો વિદેશ લેવલે જાહેરાત કરવી પડે, પ્રસિદ્ધિ કરવી પડે. વ્યક્તિગત વેચાણ એટલે ઘરે ઘરે જઈને વસ્તુઓ વેચાવડાવવી પડે, તથા વેચાણ વૃદ્ધિ જેવી બાબતોનો સમાવેશ થાય. આ યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો. ઉત્પાદન થઈ ગયું તો ઉત્પાદન થઈ ગયું, ગ્રાહકને કેવી રીતે ખબર પડે કે આ વસ્તુનું ઉત્પાદન થયું છે?
તમે ટીવીમાં જુઓ જ છો કે વિવો કંપની કે ઓપ્પો કંપનીવાળું નવું કોઈ મોડલ બહાર પડે તો એની જાહેરાત પહેલાં કરે છે, પ્રસિદ્ધિ કરે એટલે કઈ રીતે? તો તમે જો અમુક શોરૂમ જે એના હોય ત્યાં જઈને કંઈક એવી જાહેરાતો કરશે, એવી કંઈક સ્કીમો આપશે, એવું કોઈ ફંક્શન ગોઠવશે, કાં પછી વ્યક્તિગત વેચાણ, ઘરે ઘરે જઈને વસ્તુઓ વેચે છે, જેને કહેવાય સેલ્સમેન દ્વારા વેચાણ. એટલે આવી બધી બાબતોનો અંદર સમાવેશ કરે છે. અને આ બધા 4 ટોપિક આખા ભેગા થયા અને એનું જે આ બધું કાર્ય કર્યું એને જ કહેવાય બજાર સંચાલન. યાદ રાખજો, આ પહેલું બજાર સંચાલન આપણું પૂરું થયું. પણ આ 4 અને બીજું વિદ્યાર્થી મિત્રો, આપણે ટોટલ આ 4 ના નામ બની ગયા. આગળ જે આપણે ભણીએ છીએ સંચાલનના કાર્ય વિસ્તારો કેટલા હતા? 4. પહેલું હતું બજાર સંચાલન, બીજું હતું માનવ સંસાધન સંચાલન, ત્રીજું હતું નાણાકીય સંચાલન, ચોથું હતું ઉત્પાદન સંચાલન. અને આ જે 4 સંચાલન જે આપણે ભણીએ છીએ અને ભણવાના છે, એ 4 સંચાલનમાંથી તમારે એક સંચાલન બોર્ડની પરીક્ષામાં 3 માર્ક્સમાં ફરજિયાત આવે. આ 4માંથી ગમે તે એક 3 માર્ક્સમાં આવે. પ્રશ્ન આ રીતે પૂછાય: બજાર સંચાલન એટલે શું? તેના કાર્યો જણાવો. માનવ સંસાધન એટલે શું? તેના કાર્યો જણાવો. ઉત્પાદન સંચાલન એટલે શું? તેના કાર્યો જણાવો. નાણાકીય સંચાલન એટલે શું? તેના કાર્યો જણાવો. વિદ્યાર્થી મિત્રો, આ 4 તમારા માટે મોસ્ટ આઈએમપી 4માંથી એક તમારે ફરજિયાત 3 માર્ક્સમાં આવે છે. ચલો વાંચી નાખો. પછી આગળ બીજો જોઈએ છે માનવ સંસાધન સંચાલન.